નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જે પહેલું યુનિટ છે સમર્ચનમ, એની અંદર તો કે આપણે શ્લોક છે એ ભણી ગયા છીએ. હવે છે સ્વાધ્યાય પોથી. તો સ્વાધ્યાય પોથીની અંદર વિભાગ 2 એટલે કે વ્યાકરણ લક્ષી વિષય પ્રશ્ન નંબર 4 સુધી આપણે લખ્યું હતું. હવે આગળનું જે છે એમાં જો પ્રશ્ન નંબર 4 આપેલો છે, અધોદતેભ્યમ શબ્દરૂપેભ્યમ નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખત. અધોદતેભ્યમ શબ્દરૂપેભ્યમ નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખત. આનો મિનિંગ એવો થાય છે, અધ્યોદતેભ્યમ નીચે આપેલા શબ્દરૂપેભ્યમ શબ્દરૂપોને નપુંસકલિંગ શબ્દ ચિત્વા લિખત શોધીને લખો. જે આગળનો પ્રશ્ન હતો એની અંદર આપેલું હતું કે પુલ્લિંગ શબ્દ શોધીને લખો. એમ 3 શબ્દ આપેલા હોય, એમાંથી જે શબ્દ છે એ નપુંસકલિંગ શબ્દમાં આવતો હોય એ તમારે લખવાનું. નપુંસકલિંગ શબ્દ એટલે શું? કેવું પૂછવાથી સામે જે જવાબ આવે એને શું કહેવાય? નપુંસકલિંગ. તો એની અંદર આપ્યું છે, પહેલો શબ્દ આપ્યું છે વ્રતમ શંકરઃ શિવા. વ્રતમ વ્રત કેવું, શંકરઃ શંકર કેવા, શિવા શિવ કેવા. તો વ્રતમ શબ્દ છે એ શબ્દ કેવો છે? તો કે નપુંસકલિંગ. વ્રત કેવું, કેવું પૂછવાથી સામે જે આન્સર આવે, જવાબ આવે એને શું કહેવાય? નપુંસકલિંગ. બીજું આપ્યું છે પોતમ સત્યમ અને દેવી. પોતમ એટલે કે નાવ, નાવ કેવી. સત્યમ સત્ય કેવું, અને દેવી દેવી કેવી. તમે કયો શબ્દ આવશે? સત્યમ. સત્ય કેવું, સત્યમ એટલે સાચું. ત્રીજું આપ્યું છે રુદ્રઃ દિવ્યમ અને પ્રાણિ. રુદ્ર કેવા, દિવ્યમાં દિવ્ય કેવું, ને પ્રાણિ પ્રાણી કેવા. તો શબ્દ કેવો આવશે અહીંયા? દિવ્યમાં. દિવ્યમ એટલે કે તેજસ્વી. ચોથું આપ્યું છે ગતિ મનસા ને ભીષણામ. ગતિ એટલે કે ગતિ, ગતિ કેવી. મનસા મનથી, ને ભીષણામ એટલે કે ભયજનક, ભયજનક કેવું. બરાબર. પાંચમું આપ્યું છે સંભવ જગત સાક્ષીરૂપ. સંભવ એટલે કલ્યાણ અથવા શિવ. જગત જગત કેવું, ને સાક્ષીરૂપ સાક્ષીના રૂપ. બરાબર. તો શું આવશે? જગત જગત કેવું. ખબર પડી? નપુંસકલિંગ શબ્દ જે કેવું પૂછવાથી સામે જવાબ આવે શું કહેવાય? તો કે નપુંસકલિંગ શબ્દ કહેવાય. એના પછી એ પૂછે અધોદતેભ્યમ રૂપેભ્યઃ દ્વિતીય એકવચન. દ્વિતીય એકવચનમ ચિત્વા લિખત. હવે જે 8મા ધોરણની અંદર વિભક્તિ શીખી ગયા છે, બરાબર,
8 વિભક્તિ હતી એની અંદર તો કે આપણે એક એક રૂપ છે એ શીખાતા. હવે આ જે વિભક્તિ જેને આવડે એને ખબર પડે કે કયું રૂપ છે એ દ્વિતીય વિભક્તિનું છે, કયું છે એ તૃતીય વિભક્તિનું છે, બરાબર. અને શોર્ટકટ કે એના માટે એ છે કે જે શબ્દની પાછળ મ લાગતો હોય એ વિભક્તિ કઈ આવશે તો કે દ્વિતીય વિભક્તિ એકવચન. હવે જો એની અંદર પેલું આપ્યું છે પુરોહિતમ, પુરોહિત, પુરોહિતસ્ય. તો જે વિભક્તિ જે શબ્દની પાછળ મ લાગતો હશે એ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. તો એની અંદર સૌથી પહેલો શબ્દ આવશે, કયો આવશે તો કે પુરોહિતમ, બરાબર. બીજું એમાં આપ્યું છે પુરોહિત, કેટલા વિભક્તિ થશે તો કે પહેલી વિભક્તિ, અને પુરોહિતસ્ય છઠ્ઠી વિભક્તિ એકવચન, બરાબર. ચાલો બીજું આપ્યું છે ત્વમ, ત્વયા અને ત્વામ. તો હવે એમાં શબ્દ આપ્યો છે ત્વામ. આપણે શોર્ટકટ કી હતી તો કે જે શબ્દની પાછળ મ લાગતો હોય દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ હોય. ત્રીજું આપ્યું છે દેવમ, દેવાહ, દેવો. તો અહીં કેવો શબ્દ આવશે દેવમ. પછી આપ્યું છે ચોથું પાવનઃ, પાવનમ, પાવને. પાવન એટલે કે પવિત્ર. તો શું આવશે અહીંયા પાવનમ. એના પછી આપ્યું છે અગ્નેહિ, અગ્નિહિ, અગ્નિમ. અહીં કેવો શબ્દ આવશે અગ્નિમ, બરાબર. હવે એના પછી આપ્યું છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 જોઈએ તો એની અંદર અદુદતિભ્યઃ રૂપેભ્યઃ તૃતીય બહુવચનમ ચિત્વા લિખત. અદોદતિભ્યં રૂપેભ્યઃ તૃતીય एकवचनम चित्वा लिखत. હવે જો એનું ગુજરાતી અદોદતિભ્યઃ નીચે આપેલા રૂપેભ્યઃ રૂપોને તૃતીય એકવચનમ તૃતીય વિભક્તિનું એકવચનનું રૂપ ચિત્વા લિખત શોધીને લખો. તો એની અંદર હવે જો એની અંદર પેલું આપ્યું છે દેવેન, દેવેભ્ય, દેવેહિ. હવે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ કીધું છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ હોય તો એની અંદર ગુજરાતી શબ્દ જોઈએ તો થી, થકી, વડે, દ્વારા. તો એની અંદર પહેલો શબ્દ છે દેવેન, બીજું છે દેવેભ્યમ, દેવેહિ, સોરી વેદેહિ. તો વેદેહિ શબ્દ છે એ કેવો છે કે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ. વેદેહિ વેદો વડે, વેદેન, વેદાભ્યામ, વેદેહિ. તો શું આવશે વેદેહિ. બીજું આપ્યું છે દિવ્યેહિ, દેવાય, દિવ્યાન. તો એમાં શું આવશે દિવ્યેહિ. ત્રીજું છે સ્તવઃ, સ્તવૈહિ, સ્તવમ. તો શું આવશે અહીંયા સ્તવેહિ, બરાબર. તૃતીય વિભક્તિ એકવચન રૂપ કીધું છે તો એની અંદર ક્યાં ક્યાં શબ્દ આવે તો કે વેદેહિ, દિવ્યેહિ, સ્તવેહિ, બરાબર. હવે એના પછીનું છે પ્રશ્ન નંબર 7.
રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત. હવે સમાસના પ્રકાર કીધા છે તો એની અંદર છે ઇતરેતર દ્વંદ્વ સમાસ અને ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે જ્યારે આપણને સમાસ ક્યારે આવડે તો કે જે સમાસ છે એ જ્યારે વિભક્તિ આવડતી હોય તો આપણને સમાસ આવડે, બાકી આવડે નહીં. બરાબર. તો હવે જે પ્રશ્ન નંબર 7 છે સમાસવાળો એ છે એને સ્કીપ કરી દેવાનો. બરાબર. શું કામ? તો કે સમાસ છે આપણે હાલેલા છે નહીં, એટલા માટે એને રાખી દેવાના. એના પછીનો પ્રશ્ન છે એ જોજો, અને જો તમારે જવાબ લખવો હોય તો તમે લખી શકો છો. તો લખો એમાં પેલું સૂચના લગ રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત. રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત. જે શબ્દ નીચે લીટી કરેલા છે એ શબ્દ છે ને સમાસનો પ્રકાર છે એ લખવાનો છે. તો એની અંદર સૌથી પહેલું આપ્યું છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતી. હવે લીટી આપી છે બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર અને મરુત. ગુજરાતી ભાષાની સમાસ છે તમે શીખી ગયા છે કે જે અને કે અથવા જેવા બે શબ્દની વચ્ચે બે શબ્દ છે જોડાય છે. બરાબર. અને કે અથવા આ શબ્દ વડે બે કોઈ પણ શબ્દ જોડાય છે એને શું કહેવામાં આવે તો કે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. બરાબર. તો રામ સીતા, રામ અને સીતા. બરાબર. એવી રીતના અહીંયા શબ્દ આપ્યું છે બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત. બ્રહ્મા અને વરુણ અને ઇન્દ્ર અને રુદ્ર અને મરુત. તો જે સમાસ બનશે કયો બનશે તો કે દ્વંદ્વ સમાસ. બીજું આપ્યું છે વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ. હવે જોવાની અંદર શબ્દ આપ્યો છે જગત સાક્ષી રૂપમ. વિભક્તિ આવડે તો સમાસ આવડે, બાકી નહીં આવડે. વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ. વયમ એટલે કે અમે, ત્વામ એટલે તમને, જગત સાક્ષી રૂપમ જગતના સાક્ષી રૂપ એવા નમામઃ નમાન કરીએ છીએ. તો જગતના સાક્ષી રૂપ એવા તો કઈ વિભક્તિ આવે તો કે ષષ્ઠી. તો સમાસ કયો બને ષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 છે એમાં સંધિ યોજ્યત. સંધિ કરો. બે રીતે પ્રશ્ન પૂછો, સંધિ જોડો અને સંધિ છોડો. તો આમાં આપ્યું છે અગ્નિ વત્તા ઈડે હવે જો આ ઈડે આપ્યું છે એને આપણે આમે લખીએ છીએ. બરાબર. હવે જો અગ્નિમ વત્તા ઈડે. હવે મારે એ જોડવી સંધિ હોય તો કઈ રીતે થશે તો મ અને ઈ. એ બેનો શું થાય મ વત્તા ઈ બરાબર મી. તો હવે આખું જોડવું હોય તો અગ્નિ મીડે અથવા અગ્નિ મીડે. બરાબર. ચલો બીજું આપ્યું છે ત
તત વત્તા મે. તો હવે આને જોડવું હોય તો તન મે. ત્રીજું છે યસ્ય વત્તા અંતમ. હવે જો અહીંથી પેલું પદ હોય એનો છેલ્લો શબ્દ જવાનો અને બીજું પદ હોય એનો પહેલો શબ્દ. યસ્ય વત્તા અંતમાં ય વત્તા અ બરાબર યા. તો અહીંયા કઈ રીતે બનશે? યસ્યાંતમ બનશે. પછી ચોથું છે ભજામહ વયમ. ભજામો વયમ. વિસર્ગ છે ને શું થઈ જશે એની જગ્યાએ? તો કે એનો ઉ થઈ જાય. બરાબર. ઉ વત્તા અ બરાબર ઓ. એટલે શું થશે? ભજામો વયમ. હવે એના પછી છે વિભાગ બી. તો વિભાગ બી છે એની અંદર આવશે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવાય છે? વિભાગ બી પ્રશ્ન નંબર 1. પ્રકોષ્ઠગતાની પદાની પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તયત. જો પ્રકોષ્ઠગતાની પ્રયુજ્ય. પ્રકોષ્ઠગતાની એટલે કે નીચે આપેલા પદાની શબ્દને પ્રયુજ્ય લીટી કરેલા અથવા કૌંસમાં આપેલા અધોલિખિતાની વાક્યને નીચે આપેલા વાક્યોને પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તયત. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. હવે જો એની અંદર પેલું વાક્ય દેવાય નમઃ. કૌંસમાં શબ્દ આપેલો છે કસ્મે. દેવોને નમસ્કાર હો એવો થયો. દેવાય નમઃ. દેવોને નમસ્કાર હો. કૌંસમાં શબ્દ આપ્યો છે કસ્મે. કસ્મે એટલે કે કોને નમસ્કાર હો. હવે મારે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવું કઈ રીતે બનશે? તો કે કસ્મે નમઃ. પાછા પ્રશ્નાર્થ ચિહ્ન કરવું કેવું છે? જરૂરી, બાકી માર્ક્સ કપાઈ જાય. પછી એ પૂછે સાંગ પદ ક્રમોપનિષદ. વૈદેહી સામગાહ ગાયંતી. હવે એમાં આપ્યું છે કે
सांग पद क्रम उपनिषद वेदै सामगाह गायन्ति। सांगा એટલે કે 6 વેદાંગો, પદ એટલે કે પદપાઠ, ક્રમ એટલે કે ક્રમપાઠ, ઉપનિષદેહિ ઉપનિષદો વડે, વેદેહિ વેદો સામગ ગાયંતિ સામવેદનું ગાન કરે છે। હવે આપણે આખું લખવું હોય કે સામનું ગાન કોણ કરે છે તો કઈ રીતે લખાશે તો કે સાંગ પદ क्रमोपनिषदेहि वेदेहि के गायन्ति। सांग 6 वेदांगो, पद એટલે કે પદપાઠ, ક્રમ એટલે કે ક્રમપાઠ, ઉપનિષદેહિ ઉપનિષદો વડે, વેદેહિ એટલે કે વેદોનું, કે ગાયંતી કોણ ગાન કરે છે। હવે વિભાગ સી છે પ્રશ્ન નંબર 1 અધોલિખિતાની પ્રશ્નના उत्तराणि गुर्जर भाषायां लिखत। हवे एनु गुजराती लखवू होय तो नीचे आपेला प्रश्नना उत्तर गुजराती भाषामां लखो। હવે જો એની અંદર પ્રશ્ન નંબર 1 અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે। હવે અગ્નિદેવ છે એ કેવા હતા એ આપણે શ્લોકની અંદર જોયું હતું। હવે એમાં જો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત, અને કુલગુરુ છે। યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે। હોમ હવન કરાવનાર છે, તથા રત્નોને ધારણ કરનાર દેવ છે। એના પછી છે યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે તો એની અંદર છે યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના
દર્શન કરે છે. વિભાગ સી છે એના 2 પ્રશ્નો લખ્યા છે. આગળના લેક્ચરની અંદર બાકીના જે પ્રશ્નો છે એનું બોર્ડ વર્ક કરાવીશ અને આજે લખાયેલું છે એ બધું પાકી નોટમાં લખવાનું ફરજિયાત છે, બરાબર. અને જે પ્રશ્નો લખાયેલા છે એ ટેક્સ્ટ બુકની અંદર પણ હશે. એટલે પેપર છે એ ગમે તે ટેક્સ્ટ બુકનું હોય, સ્વાધ્યાય પોથીનું હોય તો આપણને આવડતું હોવું જોઈએ.